રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહના 359માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ગુરુ હતા। સિંધી કાપડ બજારમાં ગુરુ ગોવિંદસિંહનું મંદિર આવેલ છે, ત્યારે આ મંદિર ખાતે સિંધી સમાજના લોકો એકઠા થઈ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ચા અને ખારીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુરુ ગોવિંદસિંહે જાતપાત ઉચ્ચ નીચના ભેદભાવો મિટાવીને ખાલસા પંથની સાજના કરી હતી। બોલ ગુરુ નાનક દેવ આયો લાલ કયો આજનો દિવસ ગુરુ ગોવિંદસિંહ જયંતિ શુભનો કાર્ય દિવસ છે। આજે અમારા સિંધીને ખુશીનો દિવસ છે। આજે અમારે ધૂમધામથી હરેક શહેરમાં મનાવી રહ્યા છે। હિન્દુ ધર્મની રક્ષા કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ આવા તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે। તેમ બધે સિંધી ભાઈઓને લખ લખ વધાય અને અભિનંદન શુભકામનાઓ બધાને દઈશી કે હરેક હર વર્ષની દિવસે બધી જ્યાં જ્યાં બનાવતા હોય તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની। બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય। સમસ્ત સિંધી સમાજને લખ લખ વાધાયું ગુરુ ગોવિંદસિંહ જયંતિની સમસ્ત સિંધી સમાજને અભિનંદન આપીએ છીએ ગુરુ ગોવિંદસિંહ જયંતિને। આયો લાલ કયો ગોવિંદસિંહ મહારાજ કી જય। આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજજીનો જન્મદિવસ છે અને શીખોના 10 ગુરુઓ થઈ ગયેલા છે। ગુરુ નાનકથી લગાડી ગુરુ ગોવિંદસિંહ 10 ગુરુમાં છેલ્લે ગુરુ ગોવિંદ સાહેબે ગુરુ ગ્રંથ સાહેબની રચના કરી અને શીખોના છેલ્લા ગુરુ તરીકે હાજરા હજુર ગુરુ ગ્રંથ સાહેબને આજે સમસ્ત સિંધી સમાજ સર્વે શીખો સર્વ ભાઈઓ પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર એનો જન્મદિવસ ઉજવી અને બધાને ભાઈઓને બધા સમાજને લખ લખ વધાયું। બોલે સત શ્રી અકાલ।